આપણે આજે એક ઇમ્પોર્ટન્ટ નિયમ ભણવાનો તમારા લોકો જરૂર નામ હ ડાલ્ટનનો નિયમ અથવા તમે લોકો કહેશો ને ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. શું કહેશો? ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. ચાલો હવે અહીંયા ખેલ ચાલુ થશે આપણો ફરીથી. એકદમ ઇઝી નિયમ બેટા, કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં. કેવો નિયમ બેટા? એકદમ ઇઝી. ચલો દેખી લો બેટા. માની લો કે આ પ્રીત ઉભો, બરાબર? આ પ્રીત હ અને એનું પેટ. હવે જે મોડા આવશે ને એની ઉડાઈશ હું ક્લાસમાં. બરાબર? આ પ્રીત અને આ એનું પેટ. આટલું હો બેટા, આ એનું પેટ હ અને એના પેટમાં કંઈ નહીં. બરાબર? એવું સમજી લો કે તમે લોકો જે આંતરડા, જે જઠર, એ બધું આ એરિયાની પાછળ. અહીંયા તો ખાલી હવા હ. અહીંયા તો શું ખાલી O2 ભરેલો હ, CO2 ભરેલો હ અને N2 ભરેલો હ. શું ભરેલું હ? 3 વાયુ ભરેલી હ. 3 વાયુ એવી ભરેલી કે જે એકબીજા સાથે પ્રક્રિયા નહીં કરે. O2, N2 અને CO2 આ 3 વાયુ એકબીજા સાથે પ્રક્રિયા કરશે નહીં. કરે હાલ? કરે? ભાઈ તમે લોકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને ભેગી નીકાળો એટલે એક ન લેતા હો બીજા, તો આ બધી પ્રક્રિયાઓ કરતી અને કરાવી હોય તો કરે યોગ્ય કન્ડિશનો મેકીને, પણ હાલ ના કરે. ક્યાં હા બેટા? પ્રીતના મતલબ પીપીમાં હ, પ્રીતના પેટમાં. તો પ્રીતના પેટની અંદર આવી રીતે હવા ભરાયેલી. પ્રીત કે સાહેબ ડૉક્ટર જોડે ગયો. પ્રીત બેટા, ડૉક્ટર પ્રીત, અને પેટ આટલું મોટું હતું. પેટ ઉઠાયું અને ડૉક્ટરની ટેબલ ઉપર મેકી દીધું. બૂમ. ડૉક્ટર કે શું થયું? દેખાતું નહીં. એટલે ડૉક્ટર કે ચલો ઈલાજ કરતે. તો સૌથી પહેલાં ડૉક્ટર બેટા એક મશીન પકડીને લાવ્યો. અહીંયા ડૂંટી હે. અહીંયા શું હે બેટા? ડૂંટી હે. શું હ? ડૂંટીની અંદર કાણું પાડ્યું અને એની અંદર આવી રીતના એક મશીનને ફિટ કર્યું. શું કર્યું બેટા? આવી રીતના એક મશીનને ફિટ કર્યું. સાહેબ આ કેવું મશીન? એ હતું બેટા, એ મશીનનું નામ હતું બેરોમીટર. શું હતું? બેરોમીટરનું નામ શું બેટા? બેરોમીટરનો ઉપયોગ શું હોય? હા ઓકે. અલે હવા ના ઘટાય લે, હવા તો અહીંયાથી પાછળથી નીકળે, હમણાં નીકળશે જો. તો બેરોમીટર હતું જે દબાણ તમને માપી આપે. શું માપી આપે સાહેબ? દબાણ માપી આપે. શું માપી આપે છોટું? દબાણ માપી આપે. તો પેટનું પહેલાં પ્રેશર ચેક કરવા જોઈએ કે દબાણ કેટલું હોય. તો ડૉક્ટરે ચેક કર્યું, દબાણ ચેક કર્યું. ડૉક્ટરના પેટનું પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એનું 4 ATM દબાણ ફીલ થયું. કેટલું થયું? 4 ATM નું દબાણ હતું પેટની અંદર. ગોલ મટોલ પેટમાં 4 ATM દબાણ હતું. બરાબર? હવે તમે લોકો મને એમ કહો બેટા આ જે 4 ATM પ્રેશર હ એ બેટા શું એકલા ઓક્સિજનનું હ? શું એટલે કાર્બન ડાયોક્સાઇડનું હ? શું એકલા એ નાઇટ્રોજનનું હ? ના, એ 3નું ભેગું હ. એવું થયું ને? તો બેટા આ જે 4 ATM હ એને હું કહી દઉં બેટા આ ટોટલ પ્રેશર હ. ભાઈ ધ્યાનથી સમજો આને. ધીસ ઇઝ ટોટલ પ્રેશર. તો ડાલ્ટન આવું કે ડાલ્ટન આવું કે P
એટલે કે કોઈ પણ સિસ્ટમની અંદર ભરેલા એકથી વધારે વાયુ કેવા વાયુઓ કે જે એકબીજા સાથે પ્રક્રિયા કરશે નહીં. એરા વાયુઓનું કુલ દબાણ, એરા વાયુઓનું કુલ દબાણ, હજી સમજો. હવે ડાયરેક્ટ 4 એટીએમ હ, હું તમને લોકોને અમુક કન્ડિશન મેકું, બરાબર, કે એના પેટની અંદર જે ઓક્સિજન, જે CO2 અને જે N2 વાયુ ભરેલો હોય, એની અંદરથી ઓક્સિજન એના પેટમાં ભર્યો બેટા 1 મોલ. કેટલો ભર્યો હોય? 1 મોલ. કાર્બન ડાયોક્સાઇડ ભર્યો બેટા 2 મોલ. અને બેટા નાઇટ્રોજન ભરેલો હોય પાછો 1 મોલ. ધ્યાનથી સમજજો આ વસ્તુને, બહુ સારી રીતે સમજજો કે પેટની અંદર જે 3 વાયુઓ હોય એ 3 વાયુઓ 1 મોલ, 2 મોલ અને 1 મોલના રેશિયામાં ભરેલા. ટોટલ પ્રેશર એ લોકોનું હોય 4 એટીએમ. કેટલું હોય? 4 એટીએમ. કેટલું બેટા? 4 એટીએમ. હવે આ જે 4 એટીએમ પ્રેશર હ, હવે તમને એ ખબર બેટા, એ માત્ર ઓક્સિજન દ્વારા નહીં લાગતું, એ માત્ર કાર્બન ડાયોક્સાઇડ દ્વારા નહીં લાગતું, એ માત્ર નાઇટ્રોજન દ્વારા નહીં લાગતું. તો હું અહીંયા લખું બેટા કે ઓક્સિજન દ્વારા લાગતું દબાણ હવે બેટા PO2, કાર્બન ડાયોક્સાઇડ દ્વારા PCO2 લાગે હ, અને નાઇટ્રોજન દ્વારા PN2, હે ને? હવે 3 અલગ અલગ દબાણ લીધા, એક એક વસ્તુ સમજો. તો તમને લોકોને એ કમ્પ્લીટલી ખબર કે આ જે ટોટલ પ્રેશર 4 એટીએમ એની અંદર કેટલોક ભાગ, 4 એટીએમની અંદરથી કેટલોક ભાગ ઓક્સિજન દ્વારા લાગી રહ્યો, માની લો કે 1 એટીએમ જેટલો ઓક્સિજન દ્વારા લાગે, કેટલોક ભાગ કાર્બન ડાયોક્સાઇડ દ્વારા લાગી રહ્યો, માની લો કે 2 એટીએમ જેટલો કાર્બન ડાયોક્સાઇડ દ્વારા લાગે, અને કેટલોક ભાગ નાઇટ્રોજન દ્વારા લાગી રહ્યો. તો જે ટોટલ પ્રેશર હ એ આ જે વ્યક્તિગત વાયુઓ હ, જે વ્યક્તિગત વાયુઓ હ, જેમ કે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન, એ લોકોના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. સિમ્પલ નિયમ. શું નિયમ હ? કે એકબીજા પ્રત્યે અક્રિયાશીલ, એકબીજા પ્રત્યે અક્રિયાશીલ વાયુઓ દ્વારા ઉત્પન્ન થતું કુલ દબાણ એ વ્યક્તિગત વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે. અને આ શું હોય બેટા? ડાલ્ટનનો નિયમ, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. બોલો કેટલો ઈઝી છે? એકદમ ઈઝી. કે બેટા જે ટોટલ પ્રેશર હ, એ ટોટલ પ્રેશર એની અંદર જેટલા પણ વાયુઓ રહેલા હ એ વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલો હોય. હવે બેટા અહીંયા એક પ્રશ્ન હશે નાનકડો કે સાહેબ આંશિક દબાણ એટલે શું થાય? આંશિક દબાણ એટલે શું થાય? તો આંશિક દબાણનો મતલબ એવો હ કે જે તમારી સિસ્ટમ કહેવાય બેટા, એની શું કહેવાય? સિસ્ટમ કહેવાય, તંત્ર કહેવાય એક આખું. તો એ સમગ્ર તંત્રની અંદર જે કુલ દબાણ હ, એ કુલ દબાણની અંદર એ કુલ દબાણ, દેખો હું અહીંયા લખું બેટા, માની લો કે મેં આજે 3 લખ્યા, એ શું બેટા? એ 3 આંશિક દબાણ લખેલા. શું લખેલા? આંશિક દબાણ. તો જે તમારું તો PO2 બરાબર શું હશે? તો જે કુલ દબાણ હશે, કુલ એટલે શું લખું યાર, અમુક વાર તો દબાણ હશે, કુલ દબાણ હશે, એની અંદર ઓક્સિજને કેટલો ફાળો આપેલો હોય? જે આ 4 એટીએમ ટોટલ પ્રેશર બન્યું હોય, માની લ્યો કે જે 4 એટીએમ ટોટલ પ્રેશર બન્યું એની અંદર ઓક્સિજનનો કંઈક ફાળો હશે, એણે 1 એટીએમ જેટલું દબાણ પોતાનું આપ્યું હશે, કાર્બન ડાયોક્સાઇડે પોતાનું 2 એટીએમ જેટલું દબાણ આપ્યું હશે, નાઇટ્રોજને પાછું પોતાનું 1 એટીએમ જેટલું દબાણ આપ્યું હશે, ફોર એક્ઝામ્પલ. તો ખબર પડે? તો એ જે હ એને તમે લોકો શું કહેશો? આંશિક દબાણ. તો કે કુલ દબાણની અંદર, ચલો એકવાર વ્યાખ્યા લખી દઉં પછી તમને સૂત્ર તરફ લઈ જાઉં. તો બેટા શું હશે? રહ્યું કુલ દબાણમાં વ્યક્તિગત વાયુએ આપેલા, કુલ દબાણમાં વ્યક્તિગત વાયુએ આપેલા, કુલ દબાણમાં વ્યક્તિગત વાયુના દબાણે
આપેલા શું શબ્દ હતો, ભૂલી ગયો શબ્દ. ઓકે, કુલ દબાણની અંદર વ્યક્તિગત વાયુના દબાણે આપેલા ફાળાને આંશિક દબાણ કહે છે. આંશિક દબાણ કહે છે, હે ને? આવું હોય તો પ્રત્યેક વાયુ કેટલું કોન્ટ્રીબ્યુશન અંદર આપી રહ્યું હોય, પ્રત્યેક વાયુ પોતાનું કેટલું પ્રેશર અંદર જનરેટ કરી રહ્યું હોય, એના આપણે લોકો શું કહીશું? એનો આંશિક દબાણ. હવે આની અંદર કોઈ લોચો, આની અંદર કોઈ ટેન્શન, પક્કા ચકાચક? તો હવે દેખો, હવે આનું સૂત્ર આપણે લોકો તારવાના આવીએ. દેખો કઈ રીતે તારવીશું. તો હવે બેટા તમે લોકો માનો હું આ સૂત્રને બે રીતે સાબિત કરી શકું, પણ હું તમને લોકોને ઇઝી ટેકનિક કહીશ. બીજી ટેકનિક હોય કે જેના થ્રુ તમે લોકો સમજી શકો, બરાબર? પણ ઇઝી ટેકનિક આપણે લોકો વાત કરશું. તો ભાઈ તમને લોકોને ખબર હોય, હું અહીંયા લખી દઉં બેટા સાબિતી અથવા તો સૂત્ર તારવીએ છીએ આપણે લોકો. તો આપણને ખબર બેટા આદર્શ વાયુ સમીકરણ બરાબર શું થાય? પીવી ઇઝ ઇક્વલ ટુ NRT. તો આદર્શ વાયુ સમીકરણ કેટલું હોય બેટા? પીવી ઇઝ ઇક્વલ ટુ NRT, હે ને? તો દેખો હું ગેસ 1 માટે, ગેસ 1 માટે માની લો કે ગેસ 1 એટલે કે O2 માટે, ચાલો O2 માટે હું જો આયરું સૂત્ર લગાવું તો હું શું લખીશ બેટા? PO2 ઇન્ટુ VO2 ઇઝ ઇક્વલ ટુ N of O2 RT. થશે કે નહીં થાય? PV ઇઝ ઇક્વલ ટુ NRT. તો કંઈક પ્રેશર લગાવ્યું હશે ઓક્સિજને, કંઈક કદ રોક્યું હશે ઓક્સિજને, ઓક્સિજનના કંઈક મોલ હશે અને કંઈક આર હશે ને કંઈક ટેમ્પરેચર. તો બેટા તમે લોકો સમજી શકો કે એક જ ઘરની અંદર બધા રહેતા હોય તો બધાનું ટેમ્પરેચર કેવું હોય? સરખું હોય. એવી રીતે એક જ ઘરમાં બધા રહેતા હોય તો બધાનું કદ પણ કેવું હોય? સરખું જ હોય, બરાબર? તો બેટા અહીંયા આનો કોઈ પ્રશ્ન હશે નહીં. તો વી નહીં, આવી રીતના જ કરી દઉં. રેડી? તો એવી રીતના હવે બેટા CO2 માટે આદર્શ વાયુ સમીકરણ શું થશે બેટા? P of CO2 ઇન્ટુ વોલ્યુમ અપોન N of CO2 ઇન્ટુ R ઇન્ટુ T. એવી રીતના બેટા શું થઈ જશે છેલ્લે? N2 માટે તો P of N2 ઇઝ ઓકે ઇન્ટુ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ N of N2 ઇન્ટુ R ઇન્ટુ T. આવું થશે ને? આ દરેકનું એક અલગ સૂત્ર, આ દરેકનું એક અલગ, જો આખું આપણે સૂત્ર ફેરવી નાખશું અલગ. તો પીવી ઇઝ ઇક્વલ ટુ NRT ને આપણે લોકો આવી રીતે લખેલું હોય. હવે આપણે લોકો શું કરીએ છીએ કે આપણને દેખાઈ રહ્યું હોય કે બે વસ્તુ જે છે ને એ ચલિત છે, પ્રેશર એન્ડ મોલ. પ્રેશર અને મોલ કેવા બેટા? ચલિત છે, કે જે બદલાઈ રહ્યા. હવે એની અંદર હું જો તમને લોકોને વાત કરું કે બેટા એ જે હ અહીંયા જે પ્રેશર લખેલું હોય, ધ્યાનથી સમજો, જે પ્રેશર લખેલું હોય એ અહીંયા આંશિક દબાણ હ. કોનું? ઓક્સિજનનું. પ્રેશર કોનું? પણ ઓક્સિજન દ્વારા લાગતું દબાણ એટલે PO2. હવે તમે લોકો સમજો, ધ્યાનથી દેખજો. તો બેટા હું તમને છેલ્લે એવું કહું તો સાહેબ પી ટોટલ કેટલું થાય? પી ટોટલ કેટલું થાય? તો હવે દેખો આની અંદર એક કામ કરી દઈએ આપણે લોકો કે જે વોલ્યુમ હોય ને જે પ્રેશર જોડે એને આપણે લોકો આના છેદમાં લખી દઈએ. ક્યાં લખી દઈએ બેટા? છેદમાં લખી દઈએ. વોલ્યુમને ક્યાં લખી દીધું? છેદમાં લખી દીધું. ભાઈ કોઈ લોચો આવા? જો પીટી ઇઝ ઇક્વલ ટુ, તો આપણને ત્યાં સૂત્ર આવ્યું દેખો, PO2 પ્લસ PCO2 પ્લસ PN2 થાય ને? તો PO2 બરાબર શું થઈ જાય બેટા? N of O2 ઇન્ટુ RT બાય V પ્લસ CO2 ની અંદર શું થશે? N of CO2 ઇન્ટુ RT બાય V પ્લસ PN2 બરાબર શું થઈ જાય બેટા? નંબર મતલબ કે મોલ N2 RT બાય T. બોલો થાય કે ના થાય? ઓકે. V ભાઈ થાય કે ના થાય આવું? ચલો હવે તમને દેખાય બેટા પ્લસ પ્લસ, તો અને આ ત્રણ વસ્તુ કેવી કોમન? તો RT બાય V ને કોમન લઈ લઉં તો અંદર શું વધ્યા? N of O2 પ્લસ
n ઓફ CO2 પ્લસ n ઓફ N2 શું થઈ ગયું બેટા? કોના બરાબર? ટોટલ પ્રેશર બરાબર. હવે હું શું કરું દેખજો, ધ્યાનથી સાંભળજો. હવે હું આવું કરું બેટા, નામ આપી દઉં છું સમીકરણના. આને કહું 1, આને કહું 2, આને કહું 3. આ જે સમીકરણ હ એને કહી દઉં બેટા 4. તો દેખો સમીકરણ 1/4 કરતા શું કર્યું? 1 ને 4 વડે ભાગી દો, અથવા તો હું આવું કરી દઉં કે વાયુના આંશિક દબાણ ભાગ્યા કુલ દબાણ કરતા. દેખો એવું થઈ ગયું ને ભાઈ, ઓક્સિજન વાયુ તો એનું આંશિક દબાણ એટલે આવી રહ્યું, અને એના હું ટોટલ વડે ભાગી દઉં તો એ થઈ ગયું. તો બેટા હું અહીંયા લખું કે P of O2 by PT ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર બની જાય બેટા? N of O2 RT by V upon અહીંયા સુધી જશે બેટા NO2 પ્લસ NN2 પ્લસ NCO2 RT by V. હવે તમને દેખાય RT by V કેન્સલ. તો અહીંયા શું બની ગયું બેટા? N of O2 upon દેખો ઓક્સિજનના મોલ, નાઇટ્રોજનના મોલ ને કાર્બન ડાયોક્સાઇડના મોલ. તો અહીંયા લખી દો કુલ મોલ, અહીંયા લખી દેવાય કુલ મોલ કે ભાઈ 3 ના થઈને ટોટલ મોલ જે હોય. તો અહીંયા લખી દો બેટા NT. વોટ ઇઝ NT? NT ઇઝ ઇક્વલ ટુ ટોટલ મોલ. અને તમને લોકોને ખબર હોય બેટા કે કોઈ પણ એક ઘટકના મોલ ભાગ્યા ટોટલ મોલ કેટલા થાય? એને શું કહેવાય? મોલ અંશ. યાદ હ શું કહેવાય બેટા? મોલ અંશ. અને મોલ અંશને કેવી રીતે દર્શાવીએ? x તરીકે. તો x ઓફ O2 કોના બરાબર? PO2 બાય PT. તો PO2 ઇઝ ઇક્વલ ટુ PT ઇન્ટુ x ઓફ O2. ભાઈ ખબર પડશે? તો આ યાદ રાખજો, એનો સાંદ્રતાનો એક એકમ હ કયો? મોલ અંશ. મોલ અંશ બરાબર શું હોય બેટા? જેના મોલ અંશ નીકાળવાનો ના હોય એના મોલ. તો અહીંયા લખું બેટા ઘટકના મોલ, અને ભાગ્યા શું દિયા? કુલ મોલ. એની અંદર જેટલા ઘટકો આવેલા બધાના મોલનો સરવાળો કરી દો. એને કેવી રીતે કહેવાય? મોલ અંશ કહેવાય. અને મોલ અંશને આપણે લોકો x તરીકે દર્શાવીએ. તો PO2 આંશિક દબાણ ઓક્સિજનનું એ કોના બરાબર થાય? ટોટલ પ્રેશર ગુણ્યા ઓક્સિજનના મોલ અંશ જેટલું થાય. એવી રીતે બેટા PN2 કેટલું થાય? PT ઇન્ટુ x ઓફ N2. અને PCO2 કેટલું થાય? PT ઇન્ટુ x ઓફ CO2. બેટા ખબર પડે તમને લોકોને? ભાઈ આઈડિયા આવે તમને લોકોને શું કહેવા માંગે રહ્યા? અને હવે જો તમે લોકો અહીંયા એક વસ્તુને નોટિસ કરી શકતા હોય તો આનો જો યુનિવર્સલ ફોર્મ્યુલા બનાવીએ તો P કોઈ પણ ઘટકનો આંશિક દબાણ, અહીંયા લખી દો આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ PT એટલે કે ટોટલ પ્રેશર ગુણ્યા મોલ અંશ થાય કે ના થાય? અને જો બેટા ટોટલ પ્રેશર તો દરેક વાયુ માટે કેવો હોય? સરખો. તો બેટા એને હું અચળ કહી દઉં તો પ્રેશર કોનું? કોઈ પણ ઘટકનું આંશિક દબાણ જે હોય એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય એ ઘટકના મોલ અંશને આધારે. મતલબ કે જે તે ઘટકના મોલ અંશ કેટલા મોલ અંશ આ સમગ્ર મિશ્રણની અંદર રહેલા હોય એના આધારે તમે લોકો એનું શું નક્કી કરી શકો? આંશિક દબાણને નક્કી કરી શકો. બોલો આવડશે ભાઈ? આ સિમ્પલ અને સોબર સૂત્ર, એકદમ સિમ્પલ અને સોબર. હજી ઘણી બધી વાતો કરવા નાની. હા તો આનો ત્રાસ છે. ચલો ભાઈ ખબર પડશે એટલાની અંદર. તો અહીંયા તમે લોકો શું ચેક કરી રહ્યા હો? અહીંયા તમને લોકોને શું ખબર પડી ગઈ બેટા કે દરેક ઘટકનો આંશિક દબાણ જે હશે એ એક ઘટકનો કેટલો મોલ અંશ જે તે મિશ્રણની અંદર દ્રાવ્ય અથવા તો જે તે મિશ્રણની અંદર હાજર હ એના સમપ્રમાણમાં થશે. જેટલા વધારે મોલ અંશ જે તે દ્રાવણમાં જે તે ઘટકના હાજર હશે એટલું જ વધારે એ ઘટક દ્વારા શું લાગતું હશે બેટા? આંશિક દબાણ લાગતું હશે. બોલો ખબર પડશે તમને લોકોને? હજી દેખો તમે લોકો, હવે તમે લોકો એક વસ્તુ મસ્ત ચેક કરો. અહીંયાથી આપણે લોકો ડાયરેક્ટ અમુક વસ્તુનો નિકાળ દઈએ. મતલબ સર થોડું ઘણું સારી રીતે કહો તો અહીંયા માની લો કે પ્રેશર ઓફ O2 મારે જો માપવું હોય તો હું આવું કહીશ કે જે મારું ટોટલ પ્રેશર
ટોટલ પ્રેશર કેટલું બેટા 4 ATM. કેટલું હ 4 ATM. હવે 4 ATM ની અંદર મારા ઓક્સિજનના મોલ કેટલા? તો કે ઓક્સિજનના સાહેબ 1 મોલ. ટોટલ મોલ કેટલા? તો કે 4 હ. તો અહીંયા મોલ હશ બરાબર શું લખીશ? 1 મોલ ભાગ્યા 4 મોલ. તો આયા ઓક્સિજનના હ અને આયા ટોટલ હ. તો ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા મારો કેટલો જવાબ આવશે? 0.50 ઇઝ ઇક્વલ ટુ 1 ATM. તો પ્રેશર ઓફ O2 કેટલું હ? તો ઓક્સિજન દ્વારા લાગતું કેટલું દબાણ લાગશે? અહીંયા 1 ATM હશે. તો 4 જે ટોટલ પ્રેશર હ એ 4 ટોટલ પ્રેશરની અંદર 1 ATM ઓક્સિજન દ્વારા લાગે. એનું આંશિક દબાણ કહેવાય, વ્યક્તિગત વાયુનું દબાણ. બરાબર, સ્પેસિફિક કોઈ એક વાયુના દબાણને આપણે લોકો શું કહીશું? એનું આંશિક દબાણ તરીકે ઓળખીશું. એવી રીતે તમે લોકો કોનું નીકાળી શકો બેટા? P ઓફ CO2 નું નીકાળી શકો. તો સાહેબ કે ટોટલ કેટલું હતું? કે 4. કાર્બન ડાયોક્સાઇડનો તો 2 મોલ હાજર, તો 2 અને કુલ કેટલા સાહેબ? તો કે 4. તો તમારો અહીંયા જવાબ આવશે બેટા 2 ATM આવશે કે નહીં? તો આ 4 ની અંદર 4 ATM ની અંદર 2 ATM જેટલું દબાણ કોણ ક્રિએટ કરી રહ્યું હોય? કાર્બન ડાયોક્સાઇડ. અને જો મારે નીકાળવું હોય પ્રેશર ઓફ નાઇટ્રોજન, તો શું કરીશ? કુલ દબાણ જે 4 હ ભાગ્યા ગુણ્યા 1 ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ ફરીથી મારો જવાબ કેટલો આવી જશે? 1 ATM આવી જશે, કે જે બતાવે કે આ 4 ATM ની અંદર જે બાકીનો વધેલો 1 ATM જેટલું પ્રેશર હ એ કોણ લગાવી રહ્યો? મારો નાઇટ્રોજન વાયુ લગાવી રહ્યો છે. કોણ લગાવી રહ્યું બેટા? નાઇટ્રોજન વાયુ લગાવી રહ્યો. બોલો, ખબર પડશે? આઈડિયા આવશે? ચલો હવે એક નાનકડી બીજી વાત કરવાની છે, એના આપણે લોકો સાથે સાથે કરી લઈએ. હવે બેટા જે ડૉક્ટર હતો એણે ડૉક્ટર એટલી બધી કેલ્ક્યુલેશન કરી આલી. પ્રીત ખુશ? હા, કે મારું પેટ ફૂલી ગયું હ. પેટ ફૂલી ગયું હ કે એની અંદર આ 3 પ્રકારના અલગ અલગ વાયુઓ ભરેલા. બરાબર, ચલો ભાઈ, 3 અલગ અલગ કે વાયુઓ ભરેલા, એના કારણે કે મારું પેટ થોડું ઘણું ફૂલી ગયું. હવે એ લોકો કે ડૉક્ટર સાહેબ મારે કે આ વાયુઓ જે હ એને બહાર કાઢવા અને મારે માપવું હોય કે કયા કયા વાયુઓ એકચ્યુઅલીમાં હતા. એટલે ડૉક્ટર સાહેબ કે આવી જાઓ હટતા. ડૉક્ટર સાહેબ ગ્લવ્સ પહેરી લે. બરાબર, આમ તો પાઇપલાઇન અલગ હોય પણ હાલ ઓપરેશન કરવાનું હોય એટલા માટે આપણે લોકો પછી અહીંયાથી બેરોમીટર હટાવીએ છીએ બેટા. ધ્યાનથી સમજજો, ધ્યાનથી સમજજો. બેરોમીટર અહીંયાથી હટાવીએ છીએ અને ત્યાં એક પાઇપલાઇન ગોઠવીએ છીએ. શું ગોઠવીએ બેટા? અહીંયા એક ડૂંટી હ, ડૂંટીની અંદરથી એક પાઇપલાઇન ગોઠવીએ છીએ. એ પાઇપલાઇન જાય હ એક આ રીતના પાત્રની અંદર. બરાબર, આ રીતના પાત્રની અંદર. જે પાત્રમાં અંદર ભરેલું હોય બેટા પાણી. શું ભરેલું હોય? ધ્યાનથી સાંભળજો. આની અંદર શું ભરેલું બેટા? આમ તો પાણી બ્લુ હોય પણ બાય મિસ્ટેક કાળું થઈ ગયું હોય. બરાબર, આની અંદર હતું બેટા પાણી. અને આ જે પાઇપલાઇન હતી એ પાઇપલાઇનને આપણે લોકો ક્યાં મોકલી દીધી? હા, પાણીની અંદર. કેમ આવું કરીએ છીએ? ધ્યાનથી સાંભળજો. કેમ આવું કરીએ? ધ્યાનથી સમજવાનું હોય. હવે શું કરીએ છીએ? આ વાલને અહીંયાથી ખોલી નાખીએ છીએ. જેવો વાલને ખોલશું અંદરનો જે કોઈ બી વાયુ હશે એ વાયુ શું થશે બેટા? પાસ થઈ જશે. હા, અને પાસ થઈને પાત્રમાં જશે. હવે પાણી જોડે એના પ્રક્રિયા તો ના કરે, અને પ્રક્રિયા ના કરે તો એના પરપોટા બનશે. પરપોટા બની અને ઉપર આ વાયુઓ શું થઈ જશે બેટા? જમા થઈ જશે, ભેગા થઈ જશે. સમજો. હવે માની લઈએ અહીંયા એક કેસ થોડો પલટી જઈએ કે હવે અહીંયા 3 વાયુની જગ્યાએ ખાલી એક જ વાયુ રહેલો અને મારે એક કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ રહેલો હોય એને માપવો હોય કે કેટલો રહેલો હોય. અને મારે શું કરવું બેટા? માપવો હોય, એને બહાર કાઢી દેવો કે આખે આખો નીટ મારે કે કાર્બન ડાયોક્સાઇડ એકલો જોઈએ. તો લોકો દેખજો ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ ધાતુ હોય એની અંદર તમે લોકો કોઈ એસિડ નાખી દો તો બેટા તમને ખબર હોય કે NaCl બનશે ને અહીંયાથી H2 ગેસ દૂર થશે. તો આ જે H2 ગેસ દૂર થઈ રહી છે તો બેટા આ H2 ગેસને મેળવવી તો પડશે ને. તો એને આવી રીતના એક જે પાત્રની અંદર પ્રક્રિયા થતી હોય ને એમાં પાઇપલાઇન ગોઠવેલી હોય ઉપરની સાઈડ. અને જેવો H2 વાયુ ઉત્પન્ન થશે એ પાઇપલાઇનની અંદરથી H2 વાયુ નીકળશે અને H2 વાયુ આવી રીતના જઈ અને કોની અંદર નાખવામાં આવશે? એના પાણીમાં. અને પાણીની અંદર પરપોટા દ્વારા એના ઉપરના સ્થાનની અંદર શું જમા થઈ જશે? આપણો હાઇડ્રોજન વાયુ જમા થઈ જશે.
હવે આપણે લોકો શું કહીશું, હવે આપણે લોકો શું કરશું બેટા, અહીંયાથી આનું ટોટલ પ્રેશર માપશું. માની લો બેટા ટોટલ પ્રેશર આવ્યું, અહીંયા આપણને ટોટલ પ્રેશર મળ્યું બેટા 5 atm ફોર એક્ઝામ્પલ. કેટલું મળ્યું? 5 atm ઉપરનું ટોટલ પ્રેશર મળ્યું. તો હવે અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હ કે જ્યારે દર વખતે મિસ્ટેક થાય અહીંયાથી, તો અહીંયા લોચો એ હ કે જ્યારે આપણે લોકો પાણીની ઉપર કોઈ પણ પ્રકારના વાયુને જમા કરીએ, તો કોઈ પણ આ યાદ રાખજો કે કોઈ પણ પ્રકારના વાયુ હોય અને એ વાયુને જમા કરવો હોય, તો એ જમા કરવા માટે આપણે લોકો પાણીના પાત્રનો આ રીતના પાત્રનો યુઝ કરશું અને પાત્રની અંદર ઉપરની જગ્યાએ આપણે લોકો જે તે વાયુને જમા કરશું. હવે જમા કરીએ એ કિસ્સાની અંદર જ્યારે અહીંયા પાણી ભરેલું હોય ને, તો પાણીના અણુઓ એ કઈ અવસ્થાની અંદર? ગેસિયસ સ્ટેટની અંદર અહીંયા પ્રેઝન્ટ હોય, ઓલરેડી પ્રેઝન્ટ હોય. અહીંયા દેખો હું બતાવી દઉં, બ્લુ રંગના પાણીના અણુઓ. શું હ? બ્લુ રંગના પાણીના અણુઓ ગેસિયસ સ્ટેટની અંદર પ્રેઝન્ટ હોય. કેવી રીતે હોય સાહેબ? કેવી રીતે હોય બેટા? અહીંયા પાણી ઢળાઈ જાય, અહીંયા ઢળી જાય, ભલે શિયાળો ચાલતો હોય, અહીંયા ઢળી જાય જમીન ઉપર પાણી. કાલ આવશો તો હશે? વિચાર, હશે? નહીં હોય. ક્યાં ગયું? બાષ્પ બની ગયું, ઉડી ગયું. તો એક્ઝેક્ટલી એવું અહીંયા થાય કે જે બીકરની અંદર તમે લોકો પાણી ભરેલું નોર્મલ ટેમ્પરેચર ઉપર, એની શું હોય, કંઈક ના કંઈક બાષ્પ તો તમને લોકોને જોવા મળશે જ. એટલા માટે ઉપર જે કોઈ બી વાયુ ભેગો થયો હ, એ આ જે ટોટલ પ્રેશર મળ્યું હોય ને, કુલ દબાણ, એ તો અહીંયા લખું બેટા, પાત્રની ઉપરનું કુલ દબાણ, પાત્રની ઉપરનું કુલ દબાણ જે હોય હ, એની અંદર બે વસ્તુ રહેલી હોય. એક તો હોય બેટા વાયુનું દબાણ, બીજું શું હોય બેટા? એક્વસ ટેન્શન. શું હોય? એક્વસ ટેન્શનને કહીશું બેટા જલીય તાણ. શું કહીશું? જલીય તાણ. જલીય તાણનો મતલબ થશે બેટા પાણીની બાષ્પ દ્વારા ઉત્પન્ન થતું બાષ્પ દબાણ. પાણીની બાષ્પ દ્વારા જે કોઈ બી પ્રેશર ઉત્પન્ન થયું એને આપણે લોકો બીજા કયા નામે ઓળખીએ? જલીય તાણ અથવા તો એક્વસ ટેન્શન. તો હવે તમારે લોકોએ શોધવું તો શું? તો ભાઈ મારા એકલા જે તે વાયુનું દબાણ કેટલું હોય, તો તમારે લોકો અહીંયા કરવું પડશે કે જે તે વાયુનું દબાણ ઇઝ ઇક્વલ ટુ પાત્રનું કુલ દબાણ માઇનસ એક્વસ ટેન્શન પડશે. આઈડિયા રહેશે? એક્વસ ટેન્શનને બીજું કયા નામે ઓળખીએ બેટા? જલીય તાણ. શું કહીએ બીજું? જલીય તાણ. તો આને તમારે લોકો ખાસ યાદ રાખવાનું બેટા, કેમ કે જ્યારે એક્ઝામ્પલની અંદર અથવા તો એક્ઝામની અંદર એક્વસ ટેન્શન આપેલું તો આપણને એનો યુઝ જ નહીં ખબર હોતી કે એક્વસ ટેન્શન કેમ આપેલું હોય. તો એક્વસ ટેન્શન આપેલું હોય તો મતલબ યાદ રાખજો કે છેલ્લે તમને લોકોને જે કોઈ પણ દબાણ મળે તમારી કેલ્ક્યુલેશનના અંતે, જે તમને દબાણ મળે એ દબાણની અંદરથી એ તમને દબાણ મળ્યું હશે પેલા કુલ દબાણ, આ પાત્રની ઉપર જમા થયેલું કુલ દબાણ મળ્યું હશે, એ કુલ દબાણની અંદરથી તમારે લોકો એક્વસ ટેન્શનને બાદ કરવું પડે. ત્યારે જઈ અને તમને લોકોને જે તે વાયુનું જે દબાણ જોઈતું હોય એ વાયુનું દબાણ તમને લોકોને પ્રાપ્ત થાય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક, આને તમારે લોકો ખાસ ધ્યાન રાખવાનું. બોલો ખબર પડશે બેટા? આઈડિયા આવશે? કાલે હું તમને લોકો આની ઉપર એક બહુ મસ્ત રીતનો દાખલો કરાવીશ, એક્ઝામ્પલ કરાવીશ, બરાબર? તમે લોકો ભૂલ કરશો જ, 110% કરશો, બરાબર? તો કાલે આપણે લોકો આની ઉપર એક્ઝામ્પલ, કાલથી એક્સરસાઇઝ પણ સોલ્વ કરવાની ચાલુ કરવાની. ઓકે, જાઓ જઈએ. કહો બોલો, પ્રીતને બે ઇજ્જત ના કરો લે. પ્રીત તો અમારી 6 પેક બોડી છે.